સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે પ્લાસ્ટિકના દાણા ભરેલ બેગો ટ્રકમાં ભરી નિયત જગ્યાએ ન પહોંચાડી ટ્રાન્સપોર્ટ માલિક સાથે છેતરપિંડી કરનારાઓને ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરત ગ્રામ્ય એલસીબી પીઆઈ આરબી ભટોળ અને પેરોલ ફોલ્ડર સ્ક્વોડના પીઆઈ એનજી પાંચાણીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ જે.એલ પટેલની ટીમના એએસઆઈ મુકેશભાઈ, યુએચસી અનિલભાઈ, એલએચસી કાર્તિક ગીરી અને યુએચસી હેમંતભાઈને મળેલી બાતમીના આધારે પ્લાસ્ટિકના દાણા ભરેલ બેગો ટ્રકમાં ભરી નિયત જગ્યાએ પહોંચાડવાની જગ્યાએ ટ્રાન્સપોર્ટ માલિકની જાણ બહાર રસ્તામાં ચોરી કરનાર યુપીના ગિરજેશ કુમાર, રામહિત ગૌતમ, ભગવાન બોડિયા અને ભરત મેરને ઝડપી પાડી તેઓ પાસેથી પ્લાસ્ટિકના દાણા ભરેલ 28 લાખથી વધુની બેગો તથા અશોક લેલન ટ્રક, આઈસર ટેમ્પો, મોબાઈલ અને રોકડ મળી 54 લાખથી વધુની મત્તા કબજે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.